વેલકમ બેક ટુ અવર ચેનલ. અને આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ઊંધિયું. જે આ બધી સામગ્રી મૂકેલી છે આપણે એમાં જરૂર પડશે અને મેં ડિસ્ક્રિપ્શનમાં બી લખેલી છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે રવૈયાને ભરવાથી સ્ટાર્ટ કરીશું. તો એની માટે આપણે જોઈશે સિંગદાણા અને તલનો થોડો અધકચરો ભૂક્કો, અને એની અંદર આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ વાટીને નાખી દઈશું અને એ બંનેને મિક્સ કરી લઈશું. અને એની જ અંદર થોડું મીઠું, મરચું અને ધાણા જીરું નાખીને બરાબર એનો આવો મિશ્રણ બનાવી લઈશું. પછી આપણે એને રવૈયામાં બરાબર ભરી લઈશું. અને જો તમે બટેકામાં બી ભરવા માંગતા હોય તો બટેકાની બી 1/4 ચીરી કરીને એમાં બી ભરી શકો છો. હવે નેક્સ્ટ છે આપણે બનાવીશું મૂઠિયા. તો મૂઠિયા બનાવવા માટે આપણે ઘઉંનો ભરેલો લોટ જોઈશે, એટલે જાડો લોટ જોઈશે. અને એની અંદર 2-3 ચમચી ચણાનો લોટ, જેથી બાઇન્ડિંગ આવે. હવે આપણે તેમાં પેલું જે મિશ્રણ બનાવ્યું હતું, જે વધ્યું હશે હજી બી સિંગદાણાવાળો, તો એ મિશ્રણ આપણે આમાં એડ કરી દઈશું. અને પછી એની અંદર થોડું સ્લાઇટ મીઠું અને બરાબર મિક્સ કરીને પછી મેથી અને એવું નાખીને આપણે લોટ બાંધી લઈશું. લોટ એકદમ ઢીલો નહીં પણ થોડો કઠણ હશે તો જ સારો લાગશે. અને એના ઓવલ શેપના બોલ્સ બી બનાવી શકો છો, કાં તો પછી તમને રાઉન્ડ શેપના ફાવે તો રાઉન્ડ શેપના. સો આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. અને તમે જોઈ શકો છો ધ બિહાઇન્ડ ધ સીન્સ, શું મમ્મી પપ્પા બનાવી રહ્યા છે. તો આ ચલો વોટેવર એ જે બી હોય, છોડો એને. તો આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. તો હવે આપણે વઘારવાનું સ્ટાર્ટ કરીએ ઊંધિયું. સો એકચ્યુઅલી ઊંધિયું જીરામાં નહીં પણ વરિયાળીમાં વઘારવામાં આવે છે. તો આપણે અહીંયા જીરું નહીં વાપરીએ, એની જગ્યાએ આપણે વરિયાળી લઈશું. સો પહેલાં તો 3-4 પરી જેટલું તેલ લઈશું. હવે તેમાં વરિયાળી નાખી દઈશું. આમાં જીરું નથી નાખવાનું, ધ્યાનથી વરિયાળી લેવાની છે. અને એકચ્યુઅલી બધી એવું બે વેસ્ટ છે કે પહેલાં આપણે બધી શાકભાજી બાફી દઈએ અને પછી એને વઘારીએ, બટ અમે લોકો ડાયરેક્ટ જ બધું કર્યું છે. તો હવે આપણે એમાં હિંગ નાખી દઈશું. અને પછી એમાં નાખીશું થોડી હળદર, જેનાથી એકદમ સારો યલો કલર આવે. હવે એમાં નાખીશું લીલું લસણ અને લીલા મરચાં, જે ચોપ કરીને મૂકેલા હતા. એકચ્યુઅલી ઊંધિયામાં લીલું લસણ જાય નહીં, બટ અમે લોકોએ નાખ્યું છે. જો તમારી જોડે હોય તો તમે નાખી શકો છો, ટેસ્ટ તો પરફેક્ટ જ આવવાનો છે. અને ના હોય તો પણ ચાલશે. હવે એમાં આપણે પેલી પાપડી અને 3 જાતના જે દાણા હતા એ નાખીશું. આમાં અમે લીધા છે વટાણા, તુવેરના દાણા અને પાપડીના દાણા અને નાની પાપડી. એને બી બરાબર મિક્સ કરી લઈશું. અને હવે એમાં નાખીશું 1 ચમચી જેટલું, 2 ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર. અને એને બી બરાબર મિક્સ કરી લઈશું. હવે એને 2-3 મિનિટ માટે આપણે ખાલી આમ ઢાંકી દઈશું.
હવે આપણે તેમાં પેલું મિશ્રણ જે બનાવ્યું તો આપણે તલ અને સિંગનું જે આપણે રવૈયામાં બી ભરેલું એ વાળું જે મિશ્રણ છે એ આપણે આમાં નાખી દઈશું. હવે આપણે એમાં નાખીશું શક્કરિયા, બટેકા અને ગાજર જે આપણે ચોપ કરીને મૂકેલા હતા, અને રતાળું અને સૂરણ નાખી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મોસ્ટ ઓફ આવી ગયા છે, તો હવે આપણે ઉપરથી નાખીશું રવૈયા. કેમ કે રવૈયા પહેલાં નહીં નાખવાના, કેમ કે એને આપણે હલાવીશું તો તૂટી જવાની બીક રહે છે, એટલે આપણે રવૈયા ઉપરથી જ નાખવાના. અને મરચાં બી આમાં વઢવાણી મરચાં લીધા છે. જો તમારી જોડે પેલા જાડા મોટા મરચાં હોય તો એ બી તમે નાખી શકો છો. અને હવે આપણે નાખી દઈશું આપણા મુઠિયા જે આપણે બનાવ્યા હતા એ બી આપણે આમાં નાખી દઈશું. અને હવે લાસ્ટલી ઉપરથી ટામેટું, જેનાથી એકદમ મસ્ત ખાટા મીઠા સ્વાદ આવશે. અને થોડુંક જ થોડું પાણી નાખીશું નીચેની સાઈડ પર, જેનાથી આપણું શાક ચોંટી ના જાય નીચેથી. એટલે બહુ પાણી નથી નાખવાનું, ખાલી થોડું પાણી નીચે ખાલી ઢંકાયેલું રહે તળ્યું એટલું. સો હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવી ગયા છે અંદર. પણ 1 મિનિટ ઊભા રહો, એક વસ્તુ બાકી છે. જો તમને ગળ્યું ઊંધિયું ભાવતું હોય તો થોડુંક ગોળ નાખવો જ પડશે. સો થોડોક જ ગોળ નાખવાનો. ઓકે, એકચ્યુઅલી ગુજરાતી બધી વસ્તુ બહુ વધારે ગળી હોય છે, તો આપણે બધું બેલેન્સ રાખીએ એની માટે થોડોક જ ગોળ નાખવાનો છે. સો ગોળ બી નાખી દીધો છે હવે આપણે. તો હવે આપણે કુકર બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી વગાડીશું. સો 3 થી 4 સીટી પછી આ છે આપણું ઊંધિયું. જોઈને જેટલું ટેસ્ટી લાગે છે, વાવ. સો આ હતી અમારી ગુજરાતી ઊંધિયાની રેસીપી. જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.